ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું કે હાલમાં કયા દેશે મિત્રો 2025માં સુદીર્મન કપ જીત્યો છે, જે ટુર્નામેન્ટના ઇતિહાસમાં તેનો 14મો ખિતાબ છે। તો જવાબ આવશે ચીન। ચીન દ્વારા 2025માં આ સુદીર્મન જે કપ છે એ જીતી લેવામાં આવ્યો છે। તો 2025માં ચીનના જિયાનમેનમાં આયોજિત ફાઇનલમાં દક્ષિણ કોરિયાને 3-1થી હરાવીને ચીને પોતાનો 14મો જે સુદીર્મન કપનો ખિતાબ જીત્યો છે। અને દક્ષિણ કોરિયાની એન સેયોંગના બહાદુરી ભર્યા પ્રયાસ છતાંય તેમણે સતત 25 જીત સુધી પોતાનું અણનામ સિલસિલો લંબાવ્યો અને ચીની ટીમે એકંદરે મેચમાં પ્રભુત્વ મેળવવા માટે શ્રેષ્ઠ, ઊંડાણપૂર્વક અને સંકલનનું પ્રદર્શન કર્યું હતું। એટલે ચીનનો કેટલામો ખિતાબ છે? 14મો ખિતાબ છે। કોને હરાવ્યું છે? તો દક્ષિણ કોરિયાને 3-1થી હરાવીને આ ખિતાબ જીતી લેવામાં આવેલો છે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો। હાલમાં આંતરરાષ્ટ્રીય ઓનલાઈન બાળ જાતીય શોષણ નેટવર્કનો સામનો કરવા માટે 2025 માટે શરૂ કરાયેલ સીબીઆઈનું ઓપરેશનનું નામ શું છે? તો ઓપરેશન હોક। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો। પોલીસ કોન્સ્ટેબલની દ્રષ્ટિએ સીબીઆઈ દ્વારા એક ચાલુ કરેલું ઓપરેશન છે, જેનું નામ છે ઓપરેશન હોક। શા માટે ચાલુ કરવામાં આવેલું છે? તો કે આંતરરાષ્ટ્રીય ઓનલાઈન બાળ જાતીય શોષણનું જે નેટવર્ક છે એને અટકાવવા માટે અથવા કે એનો સામનો કરવા માટે આ જે ઓપરેશન છે ઓપરેશન હોક એ શરૂ કરવામાં આવેલું છે। તો જોઈશું તેની ડિટેલ। સીબીઆઈ એટલે કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા વૈશ્વિક ઓનલાઈન બાળ જાતીય શોષણ નેટવર્કને તોડી પાડવા માટે ઓપરેશન હોક શરૂ કરવામાં આવ્યું હતું। આંતરરાષ્ટ્રીય કાયદા અમલીકરણ એજન્સી સાથે સંકલનમાં કામ કરી સીબીઆઈએ ગુપ્તચર માહિતી પર કાર્યવાહી કરી, ખાસ કરીને અમેરિકા તરફથી। તેના કારણે ડિસ્કોર્ડ અને જે એરિસુ જેવા પ્લેટફોર્મ દ્વારા સગીરનું શોષણ કરતા વ્યક્તિઓ સામે કેસ નોંધાયા છે મિત્રો। આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં 2025માં વિશ્વ અસ્થમા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવશે? તો 10 મેના દિવસે આ દિવસની ઉજવણી કરવામાં આવશે। વિશ્વ અસ્થમા દિવસ 2025માં મંગળવારે 16 મેના રોજ ઉજવવામાં આવ્યો હતો। અને ગ્લોબલ ઇનિશિયેટિવ ફોર અસ્થમા દ્વારા દર વર્ષે આયોજિત આ દિવસ અસ્થમાને વૈશ્વિક જાગૃતિ લાવવા માટે સમર્પિત છે, જે 250 મિલિયનથી વધુ લોકોએ પરસ્પર અસર કરતી ક્રોનિક શ્વસનની એક બીમારી છે। એટલે કે જે અસ્થમા છે એ શ્વસનને લગતી બીમારી છે અને એના વિશે જાગૃતિ લાવવા માટે આ 6 મેના દિવસે આપણે વિશ્વ અસ્થમા દિવસની ઉજવણી કરીએ છીએ। અને આ વર્ષની થીમ શું છે? તો કે શ્વસન દ્વારા લેવામાં આવતી સારવાર બધા માટે સુલભ બનાવો, ખાસ કરીને ઓછી અને જે મધ્યમ આવક ધરાવતા દેશોમાં જ્યાં અસ્થમા સંબંધિત મૃત્યુદર ઊંચો રહે છે, ત્યાં આવશ્યક સામનો લેવાની આ દવાઓની પહોંચી વળવા સુધી પર ભાર મૂકે છે મિત્રો। તો થીમ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે। શું છે? તો કે શ્વસન દ્વારા લેવામાં આવતી સારવાર માટે બધા માટે સુલભ બનાવો, એવી એની 2025ની થીમ છે। 1998માં મિત્રો સ્થાપના થઈ ત્યારે આ કાર્યક્રમ નોંધપાત્ર રીતે વિકસ્યો હતો અને હવે 100થી વધુ દેશો અસ્થમા શિક્ષણ, હિમાયતી અને જે આરોગ્યની અસમાનતાનો ઘટાડો કરવાના પ્રયાસે જોડાઈ રહ્યા છે મિત્રો।
હાલમાં કયા રાજ્યએ વેપારી સમુદાયના સન્માન માટે 5 મેના રોજ વેપારી અસ્થમાની જાહેરાત કરી હતી? તો તમિલનાડુ. તમિલનાડુએ વેપારી સમુદાયના યોગદાનને ઓળખવા અને તેનું સન્માન કરવા માટે 5 મેના રોજ વેપારી દિવસ તરીકે સત્તાવાર રીતે નિયુક્ત કર્યો છે. અને જે મુખ્યમંત્રી છે એમ.કે. સ્ટાલિન દ્વારા જાહેરાત કરાઈ હતી કે આ પહેલમાં સમાવિષ્ટ વિકાસ અને જે આર્થિક સશક્તિકરણ પર ભાર મૂકવા માટે દ્રવિડિયન મોડલ શાસન સાથે સુસંગત છે. મિત્રો, આ ઉપરાંત જે રાજ્ય વ્યવસ્થા ક્ષેત્રે સતત વિનંતીઓ પછી આ નિર્ણય લેવામાં આવેલો છે, જેનો હિસ્સોની જરૂરિયાત પ્રત્યે સરકારી પ્રતિભાવને પ્રતિબંધિત કરે છે અને વેપારને સમર્થન ઉપરાંત તમિલનાડુમાં શિક્ષણમાં નેતૃત્વ દર્શાવ્યું છે, જે 47% ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો ધરાવે છે અને ભારતની કેટલીક ટોચની કોલેજોનું સન્માન કર્યું હતું. આગળનો ક્વેશ્ચન છે, હાલમાં રોપમાં 1 ગીગાવોટ એઆઈ ડેટા સેન્ટર વિકસાવવા માટે કયા દેશે ફ્રાન્સ સાથે સહયોગ કર્યો છે? તો યુએઈ અને ફ્રાન્સે મિત્રો એકબીજા સાથે સહયોગ કર્યો છે. શાના માટે? તો કે રોપમાં 1 ગીગાવોટનું જે એઆઈ ડેટા સેન્ટર ખોલવા માટે. આગળનો ક્વેશ્ચન છે, હાલમાં કયા દેશે એમબીએસ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સાથે ભાગીદારી કરી $8.8 બિલિયન ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સેન્ટરના વિકાસની જાહેરાત કરી છે? તો માલદીવ દ્વારા. હાલમાં માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત કવાયત માટે ભારતીય નૌકાદળનું કયું જહાજ માલદીવ પહોંચ્યું છે? તો આઈએનએસ શારદા. આઈએનએસ શારદા છે એ જહાજને માલદીવ પહોંચ્યું છે. તો આઈએનએસ શારદા માલદીવના માફિલા કુશી એટોલ ખાતે એક અઠવાડિયા સુધી ચાલનાર માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત કવાયતમાં ભાગ લેવા માટે તે પહોંચ્યું છે. અને આ જે સંયુક્ત પહેલનો ઉદ્દેશ કુદરતી આફતો અથવા માનવતાવાદી કટોકટી સમયે ભારતીય નૌકાદળ અને માલદીવ જે સંરક્ષણ દળ વચ્ચે સંકલન અને ઓપરેશન તૈયારીનો સુધારો કરે છે. આ જે કવાયત છે ભારતના વ્યાપક મહાસાગર વિઝનને પ્રતિબિંબિત કરે છે, જે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં દરિયાઈ સહયોગ, પ્રાદેશિક શાંતિ અને ટકાઉ વિકાસ ઉપર ભાર મૂકે છે. આઈએનએસ શારદા છે જેવી તૈનાતીઓ અને આ ક્ષેત્ર એક જવાબદાર દરિયાઈ ભાગીદારી અને પ્રતિભાવ આપનાર બનવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આગળનો ક્વેશ્ચન છે, હાલમાં ઐતિહાસિક ટ્વિન પીક અભિયાનના ભાગરૂપે કઈ સેનાએ માઉન્ટ માકુલ ઉપર સફળતાપૂર્વક ચઢાણ કર્યું છે? તો જે આઈટીબીપી છે મિત્રો એને સફળતાપૂર્વક કર્યું છે. તો આઈટીબીપીનું ફૂલ ફોર્મ શું છે? તો ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ. એ 12 સભ્યોની ટીમે માઉન્ટ માકુલ અને માઉન્ટ અન્નપૂર્ણા બંને લક્ષ્ય બનાવતા બેવડા અભિયાનના ભાગરૂપે વિશ્વમાં 5 સૌથી ઊંચા જે પર્વત છે એમાં માઉન્ટ માકુલને સફળતાપૂર્વક ચઢાણ કરી એક નોંધપાત્ર સિદ્ધિ હાંસિલ કરી છે. આગળનો ક્વેશ્ચન છે, હાલમાં કાર્યક્ષમ અને સંકલન વધારવા માટે કયા શહેર એરપોર્ટ ડિજિટલ પ્રથમ એરપોર્ટ ઓપરેશન કંટ્રોલ સેન્ટર શરૂ કર્યું છે? તો મુંબઈમાં. તો અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આધુનિક, ડિજિટલ અને ફાસ્ટ એરપોર્ટ ઓપરેશન કંટ્રોલ સેન્ટર રજૂ કર્યું છે. અને અપગ્રેડ સુવિધા અને રિયલ ટાઈમ ડેટા સિસ્ટમ, હાઈ રિઝોલ્યુશન વિઝ્યુઅલ ડિસ્પ્લે અને ઇન્ટિગ્રેટેડ કમ્યુનિકેશન પ્લેટફોર્મ સહિત અદ્યતન ટેકનોલોજીથી આજ સજ્જ છે.
આ વિકાસનો ઉદ્દેશ શું છે? તો એરપોર્ટની કાર્યકારી ક્ષમતા અને એરલાઇન્સ અને ગ્રાઉન્ડ સ્ટાફ અને એર ટ્રાફિક કંટ્રોલ જેવા વિવિધ હિસ્સેદારો વચ્ચે સંકલન નોંધપાત્ર કરવાનો અને ઉડ્ડયન સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં 7મી ખેલો ઇન્ડિયા યુથ ગેમનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે બિહાર. તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ 2025 7મી આવૃત્તિ બિહારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે ભારતના રમતગમત વિકાસના એજન્ડાને એક મહત્વપૂર્ણ ક્ષણ છે. આ કાર્યક્રમ વ્યાપક ખેલો ઇન્ડિયા પહેલનો એક ભાગ છે. ઉદ્દેશ પાયાના સ્તર પર રમતને પ્રોત્સાહન આપવો દેશભરના યુવાને પ્રતિભાવ તરીકે ઓળખવામાં આવે છે. 1000થી વધુ ખેલો ઇન્ડિયા કેન્દ્રો હવે કાર્યરત હોવાથી આ યોજના માત્ર આધુનિક રમતનું જ નહીં પરંતુ જે ગટકા, કલરપટ્ટી અને ખોખો જેવી પરંપરાગત ભારતીય રમતને પુનર્જીવિત કરે છે. બિહારમાં રમતોનું આયોજન પ્રાદેશિક સમાવેશ અને દેશભરમાં જે રમતગમતના માળખાને વધારવા માટેની સરકારી પ્રતિબદ્ધતા ઉપર ભાર મૂકે છે. આજનો લાસ્ટ ક્વેશ્ચન, હાલમાં 2025માં વિશ્વ બેંક ભૂમિ પરિષદ કયો દેશ જમીન શાસન ઉપર ચર્ચાનું નેતૃત્વ કરશે? તો ભારત. આજનું આ મહત્વપૂર્ણ કરંટ અફેર અહીંયા પૂરું કરીએ છીએ. તમને આ કરંટ અફેર ગમ્યું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને મોકલી આપજો. થેન્ક યુ. ધન્યવાદ.